ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી। મિત્રો આજે 13 મે અને મંગળવાર કપાસની બજારની વાત કરીએ તો કપાસની બજારમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। દરેક સેન્ટરમાં લોકલ કે દેશાવાની ખાસ કોઈ આવક નથી। કપાસના વાવેતર હજી શરૂ થયા નથી, પરંતુ આગામી દિવસોમાં આગોતરા વાવેતર ચાલુ થશે। આ વર્ષે આગોતરા વાવેતર ઓછા થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। કડીમાં મહારાષ્ટ્રના કપાસની 10 ગાડીની આવક હતી અને ભાવ 1450 થી 1500 હતા, જ્યારે કાઠિયાવાડથી 20 ગાડીની આવક હતી અને ભાવ 1480 થી 1530 હતા। રાજકોટમાં હરાજી બંધ હતી। સૌરાષ્ટ્રમાં દેશાવરની ફરધર કપાસની આવક થાય છે અને તેના ભાવ 1350 થી 1370 કોટ થાય છે। મેઇન લાઇનમાંથી પણ થોડી આવક થાય છે અને લોકલ કપાસની વેચવાળી બહુ ઓછી છે। ઓલ ઇન્ડિયા આવક 28,000 ગાંસડી આસપાસ થાય છે। રૂની બજારમાં ઘટ્યા ભાવથી 150નો સુધારો થયો તો કપાસિયા ખોળની બજારમાં પણ મજબૂતાઈ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે। આગામી દિવસોમાં રૂની વેચવાળી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। ગુજરાતમાં ચંકરૂના ભાવ 29 mm લેન્થ અને 3.8 માઇકની શરતેના ₹150 વધ્યા હતા અને ભાવ 54,100 થી 54,600 હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ સ્થિર હતા। ખાંડીના 36,500 થી 36,600 હતા। ચીસીએ તારીખ 9મી મે સુધીમાં ચાલુ સિઝનનું કુલ 29,38,000 ગાંસડી રૂનું વેચાણ કર્યું હતું। માર્ચમાં 12,04,000 ગાંસડી, એપ્રિલમાં 16,94,000 ગાંસડી, મે મહિનામાં 9મી સુધીમાં 40,000 ગાંસડી વેચી હતી। અત્યાર સુધીમાં વેચાયેલ રૂમાંથી મિલોએ 14,21,000 ગાંસડી અને વેપારીઓએ 15,17,000 ગાંસડી ખરીદી હતી। ગયા વર્ષનું જૂનું રૂ પણ સવા 2 મહિનામાં 31,500 ગાંસડી વેચ્યું હતું। સૌથી વધુ ગાંસડી મહારાષ્ટ્રમાંથી 14,13,000, ત્યારબાદ તેલંગાણામાંથી 4,33,000, ગુજરાતમાંથી 4,47,000, મધ્યપ્રદેશમાંથી 1,55,000 ગાંસડી, કર્ણાટકમાંથી 1,33,000 ગાંસડી, રાજસ્થાનમાંથી 52,000 ગાંસડી, હરિયાણા ઓરિસ્સામાંથી 51,000 ગાંસડી અને પંજાબમાંથી 1,700 ગાંસડી વેચી હતી। ગયા સપ્તાહે ચીસીઆઈએ 38,000 ગાંસડી વેચી હતી, જેમાં મિલોએ 31,000 ગાંસડી અને વેપારીઓએ 4,000 ગાંસડી ખરીદી હતી। ભારતમાં પણ કપાસના વાવેતરમાં મહારાષ્ટ્ર, ગુજરાત પછી ત્રીજો ક્રમ ધરાવતા તેલંગાણામાં આ વર્ષે ખેડૂતોને કપાસના વાવેતરનું આકર્ષણ વધારે છે, કારણ કે ચીસીઆઈએ સમગ્ર દેશમાં સૌથી વધુ કપાસની ખરીદી તેલંગાણામાંથી કરી છે। આથી ખેડૂતોને ટેકાના ભાવ મળવાની ખાતરી છે। હાલ કપાસના ભાવ મણના 1,400 થી 1,500 સારી ક્વોલિટીના મળતા હવે ખેડૂતો કપાસ તરફ આકર્ષાયા છે। તેલંગાણામાં કુલ વિસ્તારમાં 40% કપાસનું વાવેતર થાય છે, પણ આગામી સિઝનમાં બિયારણની શોર્ટેજ નડતરરૂપ છે, કારણ કે તેલંગાણામાં કુલ 1,07,000 પેકેટ કપાસના બિયારણની જરૂરત છે। તેની સામે હાલ ફક્ત 50% બિયારણ જ પૂરું પાડી શકાય તેમ છે। ગવર્મેન્ટ ઓથોરિટી હાલ બિયારણ પૂરા પાડવા તનતોડ મહેનત કરી રહ્યા છે। કેટલાક ખેડૂતોને ગુલાબી ઈયળ, લેબર શોર્ટેજ અને વરસાદની અનિયમિતતાનો પણ ડર છે। આથી કેટલાક વિસ્તારોમાં ધારણા પ્રમાણે વાવેતર નહીં વધે તેવું પણ માર્કેટ વર્તુળો બતાવી રહ્યા છે। અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વધારા બાબતે સમાધાન થઈ ચૂક્યું છે। અમેરિકા અને ચીન બંને પક્ષે આગામી 90 દિવસ સુધી ટેરિફ ઘટાડાની જાહેરાત કરી હતી। ચીને અમેરિકન ચીજોની આયાત પર અગાઉ લગાડેલી 125% ટેરિફ ઘટાડી 10% કરી હતી, જ્યારે અમેરિકાએ ચાઇનીઝ ચીજો પર અગાઉ લગાવેલ 145% ટેરિફ ઘટાડી 30% કરી હતી। અમેરિકા અને ચીન સ્વિટ્ઝરલેન્ડમાં યોજેલી 2 દિવસની મિટિંગ બાદ આ નિર્ણય લેવાયો હતો। આ નિર્ણયને પગલે ન્યૂયોર્ક રૂ વાયદામાં ચાલુ સપ્તાહે તેજી થવાની ધારણા છે। જે મિત્રો ખુલ્યો હતો 2.5%, તે વધારો ધોવાઈ ગયો હતો અને 18 પોઈન્ટનો સુધારો રહ્યો હતો। ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતાં બ્રિટનમાં રેડીમેડ ગાર્મેન્ટની નિકાસમાં બમણો વધારો થવાની ધારણા। કેરેજ રેટિંગ એજન્સીના રિપોર્ટ અનુસાર 2024માં બ્રિટનમાં ભારતીય રેડીમેડ ગાર્મેન્ટની નિકાસ 6% થઈ હતી, જે હવે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાદ 2025માં વધી 12% થવાની ધારણા છે। વિશ્વમાં રેડીમેડ ગાર્મેન્ટના વપરાશ કરતા પ્રથમ હરોળના 5 દેશોમાં બ્રિટનનો સમાવેશ થાય છે। ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતાં હવે ભારત રેડીમેડ ગાર્મેન્ટની નિકાસના સ્પર્ધકો બાંગ્લાદેશ, તુર્કી, કંબોડિયા, વિયેટનામ અને ઇટલી કરતાં આગળ રહેશે। ચીન હાલ બ્રિટનમાં સૌથી વધારે રેડીમેડ ગાર્મેન્ટની નિકાસ કરે છે, પણ ચીનની નિકાસ સતત ઘટી રહી છે। ચાઇનીઝ કોટન અને ગાર્મેન્ટની નિકાસ ચાલુ થવાની ધારણાએ ચીનના રૂ અને કોટન વાયદા ઉછળ્યા હતા। ચીનનો રૂ મે વાયદો 115 યુઆન વધી 12,760 યુઆન પર બંધ હતો, જ્યારે કોટન યાન મે વાયદો 130 યુઆન વધી 19,440 યુઆન પર બંધ હતો। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો। જય માતાજી।